अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आध्यात्म विज्ञान ए कोई धर्म और संप्रदाय नहीं। आध्यात्म विज्ञान ए कोई व्यक्ति विशेष नहीं। आध्यात्म विज्ञान एक एवी कुदरतनी जे व्यवस्था है कि जे कुदरतनी व्यवस्था ने जाणवाथी आपणे आ जगतनी अंदरना जे संजोगो आवे छे जीवनमां कर्मना फल रूपे, ए बधा संजोगोने आपणी अज्ञानताना रिजल्ट रूपे विदाउट ब्लेम अने क्लेम स्वीकार कर सकीए एवुं आ विज्ञान के जेने कारणे कोई फरियाद करवानो प्रश्न उभो न थाय। फरियाद करवानो प्रश्न उभो एटला माटे ना थाय कारण के આપણે તો ખાલી અજ્ઞાનથી બીજ પાડ્યું હતું કર્મનું કે જેનાથી પાપ અને પુણ્ય રૂપે આપણે એનું બીજ પડ્યું, એનું કુદરતે સંજોગોએ આપ્યા અને શરીરે કુદરતે આપ્યું, સાધનોએ કુદરતે આપ્યા અને સંબંધોએ કુદરતે આપ્યા। આ આખું પેકેજ શરીર, સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન આ બધું કુદરતનું છે। આપણી ખાલી બિલીફ છે કર્મની। એ બિલીફ ને આધારે કુદરતે આ સંજોગો આપ્યા અને ભોગવે છે પેલી બિલીફ। હવે આજે નવા કર્મનો હિસાબ ન બાંધવો હોય તો બિલીફ બદલવાની જરૂર નથી। બિલીફ ને કુદરત, બિલીફ જે છે નીકળી રહી છે એની સામે કુદરતી રચના જોવાનું છે। આટલું સાયન્સ છે જેને કારણે નવું કર્મ ન બંધાય। કેમ? કારણ કે કુદરતી રચના છે અને કુદરતી રચના જોઈએ તો રાગ દ્વેષ નહીં થાય, करता भाव, मालिकी भाव, भोगता भाव नहीं थाय तो कर्म नहीं बंधाय। आ आखुं सायन्स है। आ सायन्स ने कोई धर्म साथे, कोई संप्रदाय साथे, कोई व्यक्ति साथे, गुरु, भगवान, मंदिर, मंत्र के संस्था साथे लेवा देवा नहीं। या आ प्योरली लॉ ऑफ नेचर ऊपर आधारित आ विज्ञान है। 6 सनातन तत्वों ऊपर आधारित आ विज्ञान है અને 6 સનાતન તત્વો અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોવું એ આધ્યાત્મ વિજ્ઞાનના દ્રષ્ટિનો પુરુષાર્થ છે। અને શુદ્ધાત્મા પદમાં રહેવું એ પોતાનો મૂળ સ્વરૂપ, સ્વભાવ અને ગુણ છે। એટલે આ રીતે આ વિજ્ઞાનને કોઈ પણ દુનિયાના ધર્મ સાથે લેવા દેવા નથી, નંબર 1। અને આ વિજ્ઞાનથી બહાર દુનિયાની કોઈ જીવ નથી। એટલે કોઈ એમ કે હું માનું કે ન માનું તો નહીં માનવાથી પણ તું કુદરતના કાનૂનથી બહાર જવાનો નથી। કારણ કે બીજો કોઈ ઓપ્શન આ સંપ્રદાય ધર્મ નથી કે આને માનું કે આને ના માનું। આ કમ્પલસરી છે। અને જ્યાં સુધી તું આ દુનિયાનું સનાતન સત્ય નહીં સમજે ત્યાં સુધી કર્મ બંધાશે અને જન્મ મરણ થશે। બીજો કોઈ ઓપ્શન કોઈની પાસે નથી। પણ તમે રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને, ક્રાઇસ્ટને કે પૈગંબરને, ગમે તેને માનશો તોય કર્મ બંધાશે જ્યાં સુધી કુદરતને નહીં માનો ત્યાં સુધી। કારણ કે આ દુનિયા રામકૃષ્ણ મહાવીરની નથી, બોલતા નથી। અને આ દુનિયા રામકૃષ્ણ મહાવીર ચલાવતા પણ આ દુનિયા કુદરતની હતી, કુદરતની છે, કુદરત પાસે રહેવાની છે અને ચલાવે છે પણ। અને તમે કુદરત નથી માનતા એનાથી બીજું કોઈ મોટું અજ્ઞાન દુનિયામાં નથી। બસ એટલે જાણવું, માનવું, સમજવું, અનુભવવું કમ્પલસરી છે। જેને આ જગતની અંદર હળવું જીવન જીવવું છે, બ્લેમ અને ક્લેમ ખલાસ કરવા છે, રાગ દ્વેષ સમાપ્ત કરવા છે, એના માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, કોઈ બેસ્ટ બીજો માર્ગ નથી। અને આ એક જ માર્ગ એવો છે કે આ યુનિવર્સમાં નિષ્પક્ષપાતી છે, કોઈ પક્ષ પંથ વાળા સાથે। આ એક જ દુનિયામાં એવો માર્ગ છે કે જે વ્યક્તિ વિશેષ નથી। કેવો નથી? વ્યક્તિ વિશેષ એટલે કોઈ વ્યક્તિની માલિકીનો
નથી. એટલે તમે આ વિજ્ઞાનને સમજો છો એ કોઈ વ્યક્તિને ફોલો કરતા યુનિવર્સલ ટ્રુથને ફોલો કરો છો. સમજાય છે? અને માટે ઇન ફ્યુચર હવે જ્યારે ઇન્ટેલિજન્ટ વર્ગ બહાર પડી રહ્યો છે, ભણેલો ગણેલો, એ લોકોને આ વિજ્ઞાન સાંભળવું, સમજવું, સ્વીકારવું ઈઝી થઈ પડશે, કારણ કે લોજિક છે. આમાં શ્રદ્ધાની વાત તમારે માનવું નહીં પડે. તમને એવું લાગશે કે માન્યા વગર છૂટકો નથી. શ્રદ્ધામાં તો માનો ખરા, ના માનો. પેલો કે એક માળા ઘરમાંથી આટલું પુણ્ય થશે, તો કોઈ લોજિક છે? માનવાનું જ ને. ઈજ દરેની થર્મોમીટર નથી, માનવાનું. મંદિરમાં જવાથી આટલું પુણ્ય બંધાય, માનવાનું જ ને. કોઈ લોજિક છે? નથી. સમજાય છે? પણ વિજ્ઞાનમાં લોજિક છે કે આ વિજ્ઞાન ન સમજવાથી, ન માનવાથી એ જ અજ્ઞાન કહેવાય ને એ જ અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે. અને વિજ્ઞાનને સમજવું એટલા માટે કમ્પલસરી છે કે આ શરીરનું અસ્તિત્વ જ એના કારણે છે. શું કીધું? આ શરીરનું અસ્તિત્વ એના કારણે છે. આ શરીર ચાલે છે પણ, અને આ શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો પણ પ્રોવાઈડ કોણ કરે છે? કુદરત. છેલ્લે લઈ કોણ લે છે? શ્વાસ બંધ કોણ કરે છે? તો પછી આ કુદરતને ન જાણવું એનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? સમજાય છે? એનાથી કોઈ જીવ બાકાત રહી શકે? રહી શકે? આ વનસ્પતિઓ રામકૃષ્ણ મહાવીરને માને છે, તો એને કોણ ચલાવે છે? યસ કે નો? જંગલોમાં જે રામકૃષ્ણ મહાવીર સિવાય કોઈને નથી માનતા, એમ નથી ચાલતું. કોણ ચલાવે છે? તો આપણું જીવન કોણ ચલાવે છે? પેલું તો ધાર્મિક સત્ય છે, એને આપણા શરીર અને લાઈફ સાથે લેવા દેવા. જેને પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત ની વાત કરવી છે એના માટે ધર્મ જરૂરી છે. પણ જેને આ જગતનું સનાતન સત્ય જાણવું છે એને ધર્મ એ પરિણામ સ્વરૂપ છે, પુરુષાર્થ સ્વરૂપ. પુરુષાર્થ સ્વરૂપ કોને છે? જે કુદરતને નથી માનતો એના માટે ધર્મ એ પુરુષાર્થ છે. શું છે? અને ખરેખર એ પુરુષાર્થ નથી પણ અજ્ઞાન છે. શું છે? કારણ કે ધર્મ કોણ પાળે? શરીર. બોલતા નથી. કોઈ પણ પ્રકારના ધર્મને અનુસરે કોણ? શરીર. અને શરીર કોણ છે? ચલાવે છે કોણ? અને બાળી નાખવાનું, શ્વાસ બંધ કોણ કરે? તો પછી જે શરીર ધર્મ પાળે છે એ જ આપણે નથી, તો પછી પ્રશ્ન ક્યાં આવ્યો? શરીરને કયો ધર્મ પાળવો એ શરીરને પ્રશ્ન છે, આપણો પ્રશ્ન. કારણ કે આપણે શરીરથી મુક્ત એવા પતી ગયું ને. મારી વાત ગળે ઉતરે છે કે નથી ઉતરતી? આમાં વિજ્ઞાન સમજવામાં ધર્મ સંપ્રદાય ક્યાં વચ્ચે આવે છે? શરીરની કોઈ ક્રિયા કરવી ના કરવી એ સબ્જેક્ટ આવે છે? તમારે ધર્મ પાળવો ન પાળવો, વ્યવહાર કરવો ના કરવો વચ્ચે આવે છે? આ વિજ્ઞાન એટલે આર્ટ ઓફ વિઝન. મન વચન કાયા તેની અવસ્થા ને પૂરી સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ, આર્ટ ઓફ વિઝન, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન.